હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો હું આજે આપણે જે રેગ્યુલર ચેવડો બનાવતા હોઈએ એની રેસીપી લઈને આવી છું, પણ ચેવડો કંઈક અલગ રીતે બનાવીએ તો ખાવામાં સ્વાદિષ્ટ અને સરસ બને છે। તો અહીંયા મેં મકાઈના પૌવા લીધા છે, એને સાફ કરી અને આવી રીતે તળી લેવાના છે। તમે જોઈ શકો છો સરસ તેલ આવી ગયું, પછી ઉમેર્યા છે એટલે ફૂલી ગયા સરસ। અને અહીંયા જે માર્કેટમાં ભૂંગળી મળે છે ચેવડાની સ્પેશિયલ એ લીધી છે। તો અહીંયા મેં બધું એકદમ સરખું મેઝરમેન્ટ કરીને લીધું છે, બધું 500 ગ્રામ છે। તો આપણો ચેવડો સરસ સ્વાદિષ્ટ અને એક સરખો બને છે, ખાવામાં ખૂબ સરસ લાગે છે। તો બધું મેં અહીંયા તળી લીધું છે, ભૂંગળી અને મકાઈના પૌવા। અને હવે આપણે શિંગદાણા લઈ લઈશું। શિંગદાણા પણ મેં અહીંયા 500 ગ્રામ જ લીધેલા છે, એ પણ એવી રીતે તળી લઈશું। થોડો કલર ચેન્જ થાય અને ફૂટી જાય એટલે હવે આપણે એને બહાર કાઢી લઈશું આવી રીતે। તો બહુ કાળી થવા દેવાની અને બળવા દેવાની નથી, નહીં તો સિંગનો ટેસ્ટ કડવો થઈ જાય। અને અહીંયા મેં ચોખાના પૌવા પણ 500 ગ્રામ જ લીધેલા છે, તો એને પણ આવી રીતે આપણે તળી લઈશું એકદમ ફૂલ ગરમ તેલમાં, તો સરસ ફૂલી જાય અને સરસ તળાઈ જાય। અને અહીંયા આપણે હવે મમરા મેં સાફ કરી લીધેલા છે, તો એનો વઘાર કરી લઈશું મમરાનો। તો તેલ લીધું છે અને એમાં હિંગ અને હળદર અને બહુ બધો લીમડો લીધેલો છે, તો લીમડાથી ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટ સારો આવે છે ચેવડામાં। તો અહીંયા એક સરખા આપણે સરસ વઘારી લઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સાવ ધીમા તાપે એને ગેસ પર રાખવાના છે। તો અહીંયા મેં બધું એક મોટા બાઉલમાં લીધેલું છે। અને એમાં હવે આપણે મસાલો કરી લઈશું। તો એમાં આપણે રેગ્યુલર જે મરચું યુઝ કરતા હોઈએ એ લીધું છે, અને દળેલી ખાંડ લીધી છે 2 ચમચી, અને અહીંયા થોડો એવો સંચળ પાવડર લીધેલો છે। અને અહીંયા બાલાજીની દાળ આવે છે જે રેડી માર્કેટમાં, એ લીધેલી છે ચણાની, એ પણ 500 ગ્રામ જ છે। અને સેવ લીધેલી છે, સેવ પણ 500 ગ્રામ જ છે લીધેલી। તો તમે જોઈ શકો છો, અને આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ ચેવડો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો, ખાવામાં ખૂબ સરસ લાગે છે, અને ચવાણું પણ બહારથી લાવવાની જરૂર નહીં પડે એવો ચેવડો બનીને તૈયાર થાય છે। ખૂબ સરસ અને ખૂબ સ્વાદિષ્ટ એવો ચેવડો બન્યો છે। અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આ જન્માષ્ટમી ઉપર આપણે નાસ્તો તો બનાવતા જોઈએ, તો આ ચેવડો એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।